નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. માણસા પોલીસે રેડ કરી કર્યો પર્દાફાશ. રાતના અંધારામાં છુપાયેલી કાળી દુનિયા ખુલી. જોજોના ગુપ્ત ભરણામાંથી ₹10,37,000નો દારૂ જપ્ત. ભત્રીજો ઝડપાયો, જોજો ફરાર. સમાચાર વિગતવાર જાણીએ. માણસા પોલીસે રાતના અંધારામાં મોટી રેડ કરી હતી. ફસોદાણા પાસેના 2 ઘરોમાંથી ભેદી બોયણું ખોલીને પોલીસે બુટલેગરની છુપાયેલી કાળી દુનિયાનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ₹10,37,585ના મૂલ્યનો દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સુરેશ કચરાભાઈ રાવળ ઉર્ફે જોજો અને તેનો ભત્રીજો જિગ્નેશ જયંતિભાઈ રાવળ ભાગીદારીમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતા હતા. રાત્રિના અંધારામાં પંચોની હાજરીમાં માણસા પોલીસે રેડ કરી હતી. પહેલા તો જોજોના ઘરમાં તપાસ કરતા દરવાજો ખુલ્લો હતો, પરંતુ અંદર કોઈ ન હતું. લોખંડના કબાટની નીચે ગુપ્ત ખાનું હતું, ત્યાંથી દારૂની બોટલો મળી આવી હતી. પછી જિગ્નેશના ઘરમાં પહોંચ્યા હતા, જ્યાં તે હાજર હતો. રસોડાના ફર્નિચર નીચે ટાઇલ્સનો ટુકડો હટાવતા બોયણું ખુલ્યું હતું. અંદર અંધારો અને ભીનું ગુપ્ત ખાનું હતું, જ્યાં દારૂની પેટીઓ ખડી હતી. પોલીસ અંદર ઉતરીને તપાસ કરી હતી અને મોટો જથ્થો બહાર કાઢ્યો હતો. આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર બોટલો ટીન જપ્ત કરવામાં આવ્યા હતા. મુખ્ય બ્રાન્ડ્સમાં રાજસ્થાન માર્કાવાળા દારૂ અને બિયરનો સમાવેશ હતો, જે ગુજરાતમાં ગેરકાયદેસર છે. ભત્રીજા જિગ્નેશને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે તેનો કાકા જોજો ઘરે ન મળી અને ફરાર થઈ ગયો છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને મુદ્દામાલ FSL તપાસ માટે મોકલાયો છે. આ રેડ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક રવિ તેજા, વાસમ શેટ્ટી, પોલીસ અધિક્ષક RM સરોદેના માર્ગદર્શન હેઠળ થઈ હતી. માણસા પોલીસ ઇન્સ્પેક્ટર RS ડામોરના નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર NP મારુ સહિત અશ્વિનભાઈ, જીવણભાઈ, મહેન્દ્રસિંહ, દલપુજી, રોહિતકુમાર, ગાંડાજી, યોગેન્દ્રસિંહ, જગતસિંહ, ભરતકુમાર, રૂપસિંહજી, ચેતનકુમાર, રવાજી, બરવંતસિંહ, મફતસિંહ, ઘનશ્યામસિંહ, નંદુસિંહ, વિશાલસિંહ, શંકરસિંહ, સમાભાઈ, ઓખાભાઈ અને ભાવનાબેન રમણભાઈ જેવા કર્મચારીઓએ ભાગ લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ રાખવામાં આવશે. જો કોઈને આવી બાબતની ખબર હોય તો તાત્કાલિક માણસા પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.